વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીએસસી સેમેસ્ટર 6 પેપર 8 કેમેસ્ટ્રી વિદ્યુત ચાલક બળની ઉપયોગિતા એના ઘણા બધા લેક્ચર આપણે આગળ ચર્ચા કરેલી છે. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી દ્રાવણની પીએચ મૂલ્ય નક્કી કરવું. ત્યાર પછી આપણે ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવની મદદથી દ્રાવણના પીએચની ચર્ચા કરેલી હતી. આજે આપણે ચર્ચા કરવાની છે કાચ વિદ્યુત ધ્રુવ. કાચ વિદ્યુત ધ્રુવ એટલે કે ગ્લાસ વિદ્યુત ધ્રુવ. બરાબર, ગ્લાસ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને આપણે દ્રાવણની પીએચ શોધવાની છે. તમને જે દ્રાવણ આપેલું હોય એની પીએચ શોધવાની છે. તમે જે ટીવાય બીએસસી એસવાય બીએસસીમાં પીએચ મીટરનો જે પ્રેક્ટિકલ કરેલો છે એમાં ગ્લાસ કેલોમલ કમ્બાઇન ઇલેક્ટ્રોડ આવે છે. એમાં જે ગ્લાસ ઇલેક્ટ્રોડ છે એ ગ્લાસ ઇલેક્ટ્રોડની ચર્ચા કરવાની છે. આજે આપણે ઘણી વખત તમને ત્યાંના ટીચરો કહેતા હોય છે કે ભાઈ ગ્લાસ ઇલેક્ટ્રોડ છે તૂટી ના જાય, એને કાળજી રાખો. એ ગ્લાસ ઇલેક્ટ્રોડની આપણે આજે વાત કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ તો કે ગ્લાસ ઇલેક્ટ્રોડ છે એની આકૃતિ બતાવેલી છે. અહીંયા ગ્લાસ ઇલેક્ટ્રોડ છે તે લાંબી ડોકવાળો એટલે કે લાંબી ગરદનવાળો નીચેની સાઈડથી નાનો ગોળો ધરાવે છે. આ ગ્લાસ ઇલેક્ટ્રોડ છે. બરાબર, એ ગ્લાસ ઇલેક્ટ્રોડનો મેઇન સિદ્ધાંત કયો છે તો કે આ કાચની જે આંતર સપાટી છે એટલે કે કાચની જે સપાટી છે એની અંદર કોઈ એક જ્ઞાત પીએચ વાળું દ્રાવણ ભરવામાં આવે છે અને જે દ્રાવણની પીએચ શોધવાની હોય છે એ ગ્લાસ જે સપાટી છે એની બહારની સપાટીએ આપણે એ દ્રાવણને મૂકીએ છીએ અને જે દ્રાવણનો આપણે પોટેન્શિયલ શોધવાનો છે અથવા તો પીએચ શોધવાનો છે એ દ્રાવણમાં આપણે મૂકીએ છીએ. તો કે સૌથી પહેલા આપણે જોઈએ તો કે ગ્લાસ ઇલેક્ટ્રોડની રચનાની અંદર કોઈ જ્ઞાત પીએચ ધરાવતું દ્રાવણ તમારે આ ગ્લાસના ગોળામાં ભરવામાં આવે છે. જ્ઞાત પીએચ કે જેની પીએચ તમે જાણતા હોય અથવા તો એનો H+ આયનની સાંદ્રતા તમે જાણતા હોય એ ગ્લાસ આ જે દ્રાવણ છે જ્ઞાત પીએચ વાળું એની અંદર તમારે એક વિદ્યુત ધ્રુવ મૂકવાનો છે. સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ અથવા આ એક કાચનો વિદ્યુત ધ્રુવનો પ્રકાર છે. અને બીજામાં શું કરવાનું હોય છે, બીજો એક આ કાચનો જ વિદ્યુત ધ્રુવ છે. અહીંયા તમારે ક્વીન હાઇડ્રોનથી સંતૃપ્ત એવું 0.1 મોલર HCl નું દ્રાવણ લેવાનું છે અથવા 0.05 મોલર પોટેશિયમ થેલેટનું એસિડિક દ્રાવણ તમારે લેવાનું છે કે જે ક્વીન હાઇડ્રોનથી સંતૃપ્ત હોય. એટલે અહીંયા પણ તમારે જે એસિડિક દ્રાવણ છે એ તમારી પીએચ તમે જાણો છો, જ્ઞાત છે. એની અંદર તમારે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ મૂકી અને ગ્લાસ ઇલેક્ટ્રોડની તમારે રચના કરવાની છે. એટલે આ બે પ્રકારના કાચના વિદ્યુત ધ્રુવ છે. તો પહેલામાં પેલું આપણે જોઈએ તો કે કાચનો પાતળો આંતરપટ એટલે કે ગ્લાસની સપાટી હાઇડ્રોજન આયનની જુદું જુદું સાંદ્રણ ધરાવતા બે દ્રાવણો વચ્ચે રાખવામાં આવે છે. ત્યારે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે કે જે હાઇડ્રોજન આયનની સાંદ્રતા તેમજ કાચની લાક્ષણિકતાઓ પર આધાર રાખે છે. બરાબર, કાચ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ તફાવત અથવા તો પોટેન્શિયલ અથવા તો પીએચ કઈ રીતથી ઉદ્ભવે છે તો કે કાચનો આંતરપટ એટલે આ આપણો કાચનો આંતરપટ છે
તે હાઇડ્રોજન આયનની જુદી જુદી સાંદ્રતા ધરાવતા, એટલે કે કાચના આંતરપટની અંદર તમારે 0.1 મોલર HCl નું જ્ઞાત pH વાળું દ્રાવણ છે અને આ વિદ્યુત ધ્રુવને તમે જે દ્રાવણમાં મૂકો છો કે જેની pH આપણે શોધવાની છે, એટલે કે બીજા H+ આયનના દ્રાવણમાં મૂકો છો, એટલે કે કાચનો આંતરપટ હાઇડ્રોજન આયનની જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણ વચ્ચે રાખવામાં આવે છે, એટલે કે આ ગ્લાસની સરફેસ છે, ગ્લાસનો આંતરપટ છે, એક બાજુ 0.1 મોલર HCl નું દ્રાવણ છે અને આપણે જે દ્રાવણની pH શોધવાની છે એ અનનોન H+ આયનની સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે, એટલે કે બે જુદી જુદી H+ આયનની સાંદ્રતાની વચ્ચે, બરાબર, બે જુદી જુદી H+ આયનની સાંદ્રતા ધરાવતા દ્રાવણની વચ્ચે એક ચોક્કસ પોટેન્શિયલ ઉદ્ભવે છે, પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે, જે હાઇડ્રોજન આયનની સાંદ્રતા તેમજ કાચની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. તો એ પોટેન્શિયલ આપણે શોધવાનો છે અથવા તો આપણે pH શોધવાની છે. તો કે આપણે આ વાત કરી કાચના વિદ્યુત ધ્રુવની રચનાની, તો એ જ રચનાની આપણે વાત કરીએ તો કે કાચનો વિદ્યુત ધ્રુવ છે તે લાંબી ગરદનવાળો નાનો કાચનો ગોળો ધરાવે છે, નાનો કાચનો ગોળો ધરાવે છે, એટલે કે આ એની લાંબી ડોક છે, ગરદન છે અને આ કાચનો ગોળો ધરાવે છે. આખો કાચનો જ બનેલો છે પણ નીચેનો ભાગ છે તે કાચનો ગોળો ધરાવે છે. આ કાચના ગોળામાં જ્ઞાત pH ધરાવતું દ્રાવણ ભરવામાં આવે છે, એટલે કે આ ગોળાની અંદર, બરાબર, આ ગોળાની અંદર જ્ઞાત pH એટલે કે જેની H+ આયનની સક્રિયતા તમે જાણો છો, H+ આયનની સાંદ્રતા જાણો છો, એની આધારે તમે pH મૂલ્ય નક્કી કરો છો, તે ભરવામાં આવે છે. હવે અહીંયા તમે જુઓ તો કે આ દ્રાવણમાં, હવે આ જે જ્ઞાત pH વાળું દ્રાવણ છે એ દ્રાવણની અંદર સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવે છે. એટલે કે અહીંયા મેં તમને બતાવેલું છે કે આ જ્ઞાત pH વાળું દ્રાવણ છે અને એની અંદર સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવે છે. અને કેટલીક વખત શું થાય છે, અથવા કેટલીક વખત ક્વીન હાઇડ્રોન થી સંતૃપ્ત, એટલે ક્વીન હાઇડ્રોન એક વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે, એક પદાર્થ આવે છે, એ આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી હતી. તો કે ક્વીન હાઇડ્રોન થી સંતૃપ્ત એવા 0.1 મોલર HCl નું દ્રાવણ લેવામાં આવે છે, HCl નું દ્રાવણ, અથવા આપણે કહી શકીએ કે 0.05 મોલર પોટેશિયમ થેલેટ નું એસિડિક દ્રાવણ લેવામાં આવે છે અને તેમાં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવે છે. બરાબર, આ પહેલી રચના એવી છે કે જેમાં HCl ના દ્રાવણમાં આપણે સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ મૂકેલો છે અને બીજો ગ્લાસ ઇલેક્ટ્રોડ એવો છે કે જેમાં ક્વીન હાઇડ્રોન થી સંતૃપ્ત 0.1 મોલર HCl નું દ્રાવણ અથવા તો 0.05 મોલર પોટેશિયમ એસિડ થેલેટ નું એસિડિક દ્રાવણ ભરવામાં આવે છે અને તેમાં છે તે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ મૂકવામાં આવે છે. પ્લેટિનમનો તાર છે તે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. પ્લેટિનમનો તાર વિદ્યુત ધ્રુવ તરીકે નથી વર્તતો, પણ પ્લેટિનમ એક નિષ્ક્રિય ધ્રુવ તરીકે કામ કરે છે, નિષ્ક્રિય પટ્ટી તરીકે. વિદ્યુત ધ્રુવ તો તમારો ક્વીન હાઇડ્રોન હોય છે, એટલે કે ક્વીન હાઇડ્રોન થી સંતૃપ્ત 0.1 મોલર HCl નું દ્રાવણ છે તમારી પર. હવે અગત્યની વસ્તુ એ છે કે તમારો જે બંને વિદ્યુત ધ્રુવ સિલ્વર ક્લોરાઇડ અને પ્લેટિનમનો તાર
જે દ્રાવણમાં તમે મૂકો છો એ દ્રાવણની સાંદ્રતા અચળ છે અને એ અચળ રહે એ માટે તમારે અહીંયા ઉપરથી બંધ કરવામાં આવે છે, જેને પરિણામે શું થશે, ગ્લાસ ઇલેક્ટ્રોડ સિલ્વર ક્લોરાઇડ ઇલેક્ટ્રોડ અને તમારા ગોળાની આંતર સપાટીએ રહેલા HCl ના દ્રાવણને લીધે એક ચોક્કસ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ અને HCl ના દ્રાવણના સંપર્કમાં રહેવાથી એટલે કે અંદરની સાઈડ HCl નું જે દ્રાવણ છે એમાં ચોક્કસ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, ચોક્કસ પોટેન્શિયલ, અથવા તો આપણે એવું કહી શકીએ કે અચળ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, અચળ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. ક્યાં? ગોળાની અંદર રહેલા 0.1 મોલર HCl ના દ્રાવણ અને સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવની વચ્ચે એક ચોક્કસ પોટેન્શિયલ, અચળ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે અહીંયા ટ્વિન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ અને તમારું જે દ્રાવણ મૂકેલું છે એસિડિક દ્રાવણ એની વચ્ચે પણ એક ચોક્કસ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, અચળ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. હવે આ વિદ્યુત ધ્રુવ તમને તૈયાર થઈ ગયેલો છે, એની રચના તમને ખબર પડી ગઈ કે જે દ્રાવણ ભરેલા છે તે ચોક્કસ સાંદ્રતાવાળા દ્રાવણ છે અને જે વિદ્યુત ધ્રુવ મૂકેલો છે તો એ વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ વચ્ચે એક ચોક્કસ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, એ જ્ઞાત પોટેન્શિયલ હોય છે, એની કિંમત કેવી હોય છે આપણે જાણતા હોઈએ છીએ. હવે તમે જે દ્રાવણની pH શોધવા માંગતા હોય એ દ્રાવણની અંદર તમારે ગ્લાસ ઇલેક્ટ્રોડ મૂકવાનો છે, બરાબર. તો હવે આપણે જોઈએ તો જે દ્રાવણમાં તમે એ મૂકો, અહીંયા મેં અનનોન દ્રાવણમાં મૂકેલું છે, તો આ જે કાચની સપાટી છે, ગ્લાસની સરફેસ છે, એની અંદર રહેલા H+ આયનને લીધે અને એની બહાર રહેલા H+ આયનને લીધે એક ચોક્કસ પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે. એ પોટેન્શિયલ તફાવતને આપણે નોંધવાનો છે. એ પોટેન્શિયલ તફાવતની અંદર એક પોટેન્શિયલની કિંમત આપણે અચળ છે, એટલે તમે જે દ્રાવણમાં મૂકો છો ગ્લાસ ઇલેક્ટ્રોડ એનો પોટેન્શિયલ અથવા તો તમને pH મળે છે અને એને આધારે તમે દ્રાવણની pH નક્કી કરો છો. હવે અગત્યની વસ્તુ એ છે કે જે આ જે સાંદ્રતા છે એની ઉપર આધાર રાખે છે અને બીજું છે કાચની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. તો કાચની લાક્ષણિકતા ઉપર આધાર રાખતો હોવાથી ગ્લાસની પસંદગી તમારે યોગ્ય કરવી પડે. જે ગ્લાસમાંથી તમે ગ્લાસ ઇલેક્ટ્રોડ બનાવવા માંગો છો એ ગ્લાસ તમારો કેવો હોવો જોઈએ, તો કે કાચની પ્રકૃતિ, બરાબર. ગ્લાસ ઇલેક્ટ્રોડ કોની પર આધાર રાખે છે, તો કે કાચની પ્રકૃતિ ઉપર, કે જેમાં કાચનું ગલનબિંદુ નીચું અને વિદ્યુત વાહકતા ઊંચી હોવી જોઈએ, બરાબર. તો કે હવે જોઈએ તો કે એમાં પહેલું તો કે પાયરેક્સ પ્રકારનો કાચ, પાયરેક્સ પ્રકારનો કાચ કેવો હોય છે, સખત હોય છે, કે જે ગ્લાસ વિદ્યુત ધ્રુવ બનાવવામાં વપરાતો નથી, બરાબર. કયો? પાયરેક્સ પ્રકારનો કાચ એ સખત હોય છે જે ગ્લાસ વિદ્યુત ધ્રુવ બનાવવામાં વપરાતો નથી, પરંતુ સામાન્ય રીતે લાઇમ સોડા કાચમાંથી ગ્લાસ ઇલેક્ટ્રોડ બનાવવામાં આવે છે, કે જેની અંદર એનું સંઘટનની વાત કરીએ તો કે SiO2 છે તે 72% છે, Na2O છે તે 22% છે અને ત્રીજું પ્રમાણ છે કેલ્શિયમ ઓક્સાઇડ, એનું પ્રમાણ છે 6% છે. આપણે ગ્લાસ વિદ્યુત ધ્રુવમાં રહેલા કાચની પ્રકૃતિની ચર્ચા કરીએ છીએ, કેમ કે જે દ્રાવણનો પોટેન્શિયલ અથવા તો pH મળવાનો છે તે કાચની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. તો કેવા પ્રકારના કાચમાંથી ગ્લાસ ઇલેક્ટ્રોડ બનાવવો પડે, તો કે જેમાં કાચનું ગલનબિંદુ નીચું હોય અને વિદ્યુત વાહકતા ઊંચી હોવી જોઈએ. પાયરેક્સ પ્રકારનો કાચ
ગ્લાસ ઇલેક્ટ્રોડમાં બનાવવામાં વપરાતો નથી, કેમ કે કાચ બહુ સખત હોય છે. એને બદલે લાઇમ સોડા કાચ કે જેનું સંગઠન આ પ્રમાણે હોય છે. SiO2 72% છે, Na2O 22% છે અને કેલ્શિયમ ઓક્સાઇડ છે તે 6% છે. આ પ્રકારના મિશ્રણ કરી અને લાઇમ સોડા કાચ બનાવવામાં આવે છે. પણ આ જ્યારે બનાવીએ છીએ, આ પ્રકારનો ગ્લાસ ઇલેક્ટ્રોડ આપણે બનાવીએ છીએ તો એમાં 0 થી 9 સુધી, અથવા તો આપણે એવું કહી શકીએ કે 1 થી 9 ની pHમાં આ ગ્લાસ ઇલેક્ટ્રોડ એ સંતોષકારક પરિણામ આપે છે. સંતોષકારક એમાં એટલે બહુ વાંધો નથી આવતો 1 થી 9 pH ની અંદર. લાઇમ સોડા કાચની અંદરથી આ જે પ્રમાણ આપેલું છે એ પ્રમાણમાંથી બનાવેલા લાઇમ સોડા કાચમાં 1 થી 5 pH સુધી તમારા ગ્લાસ ઇલેક્ટ્રોડનું સંતોષકારક પરિણામ આપે છે. પરંતુ આલ્કલાઇન દ્રાવણમાં, ઊંચી આલ્કલી વાળા દ્રાવણની અંદર, ઊંચી આલ્કલીતા ધરાવતા દ્રાવણમાં આલ્કલાઇન ત્રુટિ, દ્રાવણની અંદર આલ્કલાઇન ત્રુટિ જોવા મળે છે. એટલે કે તમારું દ્રાવણ 9 pH સુધી હોય ત્યાં સુધી તમારું રિઝલ્ટ બરાબર આવે છે. પણ 9 કરતાં વધારે pH એટલે આલ્કલાઇન ધરાવતા દ્રાવણની અંદર આલ્કલાઇન ત્રુટિ જોવા મળે છે. એટલે કેવા પ્રકારની ત્રુટિ જોવા મળે છે? તો કે જેમ દ્રાવણનું pH 9 કરતાં વધારે આવે એમ એમાં ત્રુટિ જોવા મળે. અને જેમ કે દ્રાવણનું pH 12 હોય, 12 pH, તો એમાં 1 pH થી 0.4 pH સુધી, 1 pH થી 0.4 pH સુધી આ ત્રુટિ જોવા મળે છે. ક્યારે? કે જ્યારે સોડિયમ આયનનું સાંદ્રણ અહીંયા 1 મોલર હોય અને અહીંયા જ્યારે સોડિયમ આયનની સાંદ્રતા 0.1 મોલર ધરાવતું હોય ત્યારે. ફરી એકવાર જોઈ લઈએ કે કાચનો વિદ્યુત ધ્રુવ છે એ તમે જે મૂકેલા દ્રાવણની અંદર રહેલા H+ આયનની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. સાથે સાથે તમારો ગ્લાસ ઇલેક્ટ્રોડ કયા કાચમાંથી બનાવેલો છે એના પર આધાર રાખે છે. સામાન્ય રીતે કાચનો વિદ્યુત ધ્રુવ કેવો હોવો જોઈએ કે કાચનું ગલન બિંદુ નીચું હોવું જોઈએ અને વિદ્યુત વાહકતા ઊંચી હોવી જોઈએ. એવા પ્રકારના કાચમાંથી બનાવવામાં આવે છે. પાયરેક્સ પ્રકારનો કાચ વાપરવામાં આવતો નથી. પરંતુ લાઇમ સોડા કાચ છે કે જેનું સંગઠન સિલિકોન ઓક્સાઇડ છે, SiO2 72% છે, Na2O 22% છે, કેલ્શિયમ ઓક્સાઇડ 6% છે. જે આમાંથી જ્યારે આપણે ગ્લાસ ઇલેક્ટ્રોડ બનાવવામાં આવે છે લાઇમ સોડા કાચમાંથી, તો 1 થી 9 pH ધરાવતા દ્રાવણની અંદર સંતોષકારક પરિણામ આપે છે. પણ ઊંચી આલ્કલાઇન ધરાવતા એટલે કે 9 કરતાં વધારે pH વાળા દ્રાવણની અંદર આલ્કલાઇન ત્રુટિ જોવા મળે છે. એ આલ્કલાઇન ત્રુટિ ક્યાં જોવા મળે? તો કે 12 pH છે તે 1 pH જેટલી મળે. એટલે કે ધારો કે તમારી રિયલ pH કેટલી છે? દ્રાવણની 13 pH છે, પણ તમને દેખાય કેટલું? તો કે 12 pH. આ રિયલ પણ pH મીટરમાં આવી રીતે 12 pH મપાય. એટલે કે 1 pH જેટલી એરર આવે. ક્યારે? જો તમારા સોડિયમ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય અને ત્યારે 1 pH જેટલો ઘટાડો જોવા મળે છે. એટલે કે એટલી ઓછી pH તમને દેખાય. હોય તમારી 13 pH અને તમને દેખાય 12 pH. અને જો એ 1 pH થી 0.4 pH સુધી તમને એમાં વેરિએશન જોવા મળે છે, ઘટાડો જોવા મળે છે. 0.4 pH ક્યારે જોવા મળે? કે જો તમારા સોડિયમ આયનની સાંદ્રતા 0.1 મોલર હોય તો. એટલે કે આટલી ત્રુટિને નિવારવા માટે શું કરવું પડે? જે આ સંગઠન છે એમાં આ સોડિયમનું સંગઠન કેન્સલ કરી દેવું પડે, ઓછું કરી દેવું પડે. તો કે SiO2 છે તે 63% છે, LiO2 છે, Li2O લિથિયમ ઓક્સાઇડ છે તે 28% છે, સીઝિયમ ઓક્સાઇડ છે તમારું એની કિંમત 2% આવશે, બેરિયમ ઓક્સાઇડ છે તે 4% આવશે અને છેલ્લે La2O3 છે, La2O3 એનું પ્રમાણ 3% આવશે. એટલે અહીંયા તમે જુઓ
આ પ્રમાણ ધરાવતું હતું ત્યાં સુધી તમને આલ્કલાઇન ત્રુટિ જોવા મળતી હતી. તો એને બદલે હવે તમારા દ્રાવણના જે તમે કાચ બનાવો છો એ કાચની અંદર સોડિયમ આયનને આપણે કાઢી નાખેલો છે. એને બદલે આપણે SiO2 63%, Li2O 28%, સીઝિયમ ઓક્સાઇડ 2%, બેરિયમ ઓક્સાઇડ 4% અને La2O3 એનું પ્રમાણ તમારે આવે છે 3%. આ ટકાવાર પ્રમાણ ધરાવતું આપણે બીજો કાચનો વિદ્યુત ધ્રુવ બનાવી, એટલે કે આ સંગઠન ધરાવતું, તો આપણને દ્રાવણની પીએચમાં કોઈ આલ્કલાઇન ત્રુટિ જોવા મળતી નથી. નવા સંગઠન પ્રમાણે નવા સંગઠન એટલે કે આ સંગઠન પ્રમાણે, બરાબર, નવા સંગઠન પ્રમાણે જોઈએ તો દ્રાવણની અંદર 12.8 pH 2 મોલર સોડિયમ આયન ધરાવતા દ્રાવણમાં 12.8 pH લગભગ 0.12 pH નો ઘટાડો જોવા મળે છે. અહીંયા કહેવાનો અર્થ એવો છે કે જો સોડિયમ ઓક્સાઇડ ધરાવતા સંગઠન વાળો આપણે ગ્લાસ બનાવીએ તો એમાં આલ્કલાઇન દ્રાવણની અંદર આપણને સાચી પીએચ મળતી નથી. એક પીએચ જેટલી આપણને ઓછી પીએચ મળે છે. એ તકલીફ છે એને દૂર કરવા માટે આપણે નવું સંગઠન બનાવીએ છીએ કે જેમાંથી આપણે આ ગ્લાસ બનાવીએ છીએ કે SiO2 63% છે, Li2O 28% છે, સીઝિયમ ઓક્સાઇડ 2% છે, બેરિયમ ઓક્સાઇડ 4% છે અને La2O3 3% છે. આ સંગઠન ધરાવતા ગ્લાસમાંથી તમે ગ્લાસ ઇલેક્ટ્રોડ તમે બનાવો તો 2 મોલર સોડિયમ ધરાવતા 2 મોલર જેટલું સોડિયમ આયન ધરાવતા દ્રાવણમાં 12.8 pH છે. આટલી pH ખાલી ઓછી જોવા મળે છે, એટલે કે pH નો ડિફરન્સ છે તે 0.12 જેટલો ઘટાડો જોવા મળે છે. આ રીતથી તમે ગ્લાસ ઇલેક્ટ્રોડની અંદર ગ્લાસનું સંગઠન બદલી અને તમે જે pH માંથી એરર આવે છે તમે ઓછી કરી શકો છો, મિનિમાઇઝ કરી શકો છો, બરાબર. હવે આપણે આ ગ્લાસ ઇલેક્ટ્રોડ અહીંયા બતાવેલો છે એનું નિરૂપણ કઈ રીતથી કરવાનું, ગ્લાસ વિદ્યુત ધ્રુવને. તો હવે તમે જાણો છો કે ગ્લાસ વિદ્યુત ધ્રુવની અંદર આપણે અહીંયા આ સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ છે, 0.1 મોલર HCl નું દ્રાવણ છે અને અનનોન અજ્ઞાત દ્રાવણ છે. એ આપણે પહેલા લખીએ. તો પહેલા જે વિદ્યુત ધ્રુવ છે સિલ્વર ક્લોરાઇડ, બરાબર, એ વિદ્યુત ધ્રુવ છે. એ કોના સંપર્કમાં છે તો કે 0.1 મોલર HCl ના સંપર્કમાં છે. 0.1 મોલર HCl ના સંપર્કમાં છે. હવે એ પાછું કોના સંપર્કમાં છે 0.1 ગ્લાસના આંતર સપાટી પર, એટલે કે ગ્લાસ આંતરપટ પર ગ્લાસ આંતરપટના સંપર્કમાં છે. અને અહીંયા આપણે આ નમૂનાનું દ્રાવણ મૂકેલું છે. નમૂનાનું દ્રાવણ એ આપણે આગળ જોઈશું કે આની સાથે આપણે કેલોમર ઇલેક્ટ્રોડ પણ જોડવો પડે છે. પણ આ ગ્લાસ ઇલેક્ટ્રોડને નિરૂપણની રીત, ગ્લાસ ઇલેક્ટ્રોડને લખાય કઈ રીતથી તો કે સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ છે કોના સંપર્કમાં છે 0.1 મોલર HCl ના સંપર્કમાં છે. HCl કોના સંપર્કમાં છે તો ગ્લાસના આંતરપટના સંપર્કમાં છે. અને એ ક્યાં સંપર્કમાં છે, કોના સંપર્કમાં છે ગ્લાસનો આંતરપટ તો કે નમૂનાનું દ્રાવણ એના સંપર્કમાં છે. હવે આ ધ્રુવ માટે લખીએ તો કે અહીંયા આપણે પ્લેટિનમનો તાર છે, ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ છે અને 0.1 મોલર તમારા HCl ના સંપર્કમાં છે. એટલે તો પ્લેટિનમ 0.1 મોલર HCl નું દ્રાવણ H3O+ આપણે એવું પણ લખી શકાય, HCl ને બદલે આપણે H3O+ આયન લખીએ, વધારે યોગ્ય રહેશે. 0.1 મોલર H3O+ 1 ના સંપર્કમાં, પછી ગ્લાસ આંતરપટ અને નમૂનાનું દ્રાવણ. અહીંયા તમારે પ્લેટિનમનો તાર મૂકેલો છે. પ્લેટિનમનો તાર કોના સંપર્કમાં છે તો કે 0.1 મોલર HCl ના સંપર્કમાં છે. એ HCl કોના સંપર્કમાં છે
તો કે ગ્લાસ આંતરપટ, આ ગ્લાસ આંતરપટ, અને અહીંયા તમે જે દ્રાવણમાં મૂકો તે નમૂનાનું દ્રાવણ અહીંયા એ રીતે રહેશે. એટલે આ રીતે તમે કોઈ પણ ગ્લાસ વિદ્યુત ધ્રુવ છે એનું નિરૂપણ તમને બતાવેલ છે. આપણે આ કાચ વિદ્યુત ધ્રુવ વડે દ્રાવણની pH મૂલ્ય નક્કી કરવાનું છે. તો આપણે આગળ હમણાં ચર્ચા કરી કે ગ્લાસ વિદ્યુત ધ્રુવ છે એનું નિરૂપણ કઈ રીતથી કરાય. તો કે સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ 0.1 મોલર H+ નું દ્રાવણ, નમૂનાનું દ્રાવણ, એ રીતે આપણે ગ્લાસ વિદ્યુત ધ્રુવને આપણે ચર્ચા કરેલી હતી. તો અહીંયા ગ્લાસ વિદ્યુત ધ્રુવને આપણે એક અજ્ઞાત pH વાળા દ્રાવણની અંદર મૂકેલો છે. આ કાચનો વિદ્યુત ધ્રુવ છે, આ પ્લેટિનમનો તાર છે, આખો કેલોમલ વિદ્યુત ધ્રુવ છે, અને આ રીતે એને સોલ્બ્રિકથી એને સાથે જોડાણ કરેલું છે, અને આ અજ્ઞાત pH વાળું દ્રાવણ છે. પણ અત્યારે તમે જે પ્રેક્ટિકલ કરો છો pH મીટરમાં એમાં ગ્લાસ કેલોમલ કમ્બાઈન ઇલેક્ટ્રોડ આવે છે. અહીંયા કેલોમલ ઇલેક્ટ્રોડ અલગ છે ને ગ્લાસ ઇલેક્ટ્રોડ અલગ છે. પણ તમે જે અત્યારે pHમાં પ્રેક્ટિકલ કરો છો તો એક જ ઇલેક્ટ્રોડની અંદર ગ્લાસ કેલોમલ કમ્બાઈન હોય છે. આ ગ્લાસ ઇલેક્ટ્રોડ હોય છે એની સાથે કેલોમલ વિદ્યુત ધ્રુવ હોય છે. આ તમારી બુક પ્રમાણે મેં દોરેલું છે કે કેલોમલ વિદ્યુત ધ્રુવ છે અહીંયા, આ તમારું ગ્લાસ વિદ્યુત ધ્રુવ છે, જેની pH શોધવાની છે અજ્ઞાત દ્રાવણની કે તમે મૂકેલો છે. તો હવે કાચ વિદ્યુત ધ્રુવ અને કેલોમલ વિદ્યુત ધ્રુવથી બનતા કોષ, આ કોષ બને છે. તો કોષનું નિરૂપણ કઈ રીતથી કરવાનું? તો આપણે જોઈએ તો કે પહેલામાં પહેલું તો સિલ્વર ક્લોરાઇડ, બરાબર, પછી HCl નું 0.1 મોલર, HCl નું 0.1 મોલર દ્રાવણ, ગ્લાસ આંતરપટ, એ આપણે આગળ હમણાં ચર્ચા કરેલી ગ્લાસ આંતરપટ, પછી આપણે નમૂનાનું દ્રાવણ બે ઊભા લીટા એટલે કે ક્ષાર હેતુથી આપણે અલગ કરેલું છે. KCl નું સંતૃપ્ત દ્રાવણ, એક ઊભો લીટો ફરીથી મર્ક્યુરસ ક્લોરાઇડ અને મર્ક્યુરી, બરાબર. આ મર્ક્યુરી આપણે ધાતુ તરીકે લઈએ છીએ. તો હવે આપણે આખા વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કઈ રીતથી કરીએ છીએ? તો કે આ જે કાચનો વિદ્યુત ધ્રુવ છે એની અંદર સિલ્વર ક્લોરાઇડ વિદ્યુત ધ્રુવ મૂકેલો છે. તો આની અંદર જે છે તે સિલ્વર ક્લોરાઇડ એ કોના સંપર્કમાં છે? તો કે 0.1 મોલર HCl ના સંપર્કમાં. તો 0.1 મોલર HCl કોના સંપર્કમાં છે? તો કે ગ્લાસના અંદરની સાઈડની સપાટી ઉપર. પછી એને આપણે નમૂનાના દ્રાવણમાં મૂકેલું છે, તે નમૂનાનું દ્રાવણ. અહીંયા આપણે ક્ષાર સેતુ બનાવેલો છે, સોલ્ટ બ્રિજ, જેને આપણે અહીંયા બે ઊભા લીટાથી બતાવેલું છે, ને સંતૃપ્ત KCl નું દ્રાવણ અંદર ભરેલું હોય છે. અને ત્યાર પછી આ બતાવેલો છે કેલોમલ વિદ્યુત ધ્રુવ. કેલોમલ વિદ્યુત ધ્રુવ એટલે મર્ક્યુરસ ક્લોરાઇડ અને મર્ક્યુરીની હાજરીમાં. એટલે આ બે વિદ્યુત ધ્રુવ, એક ગ્લાસ ઇલેક્ટ્રોડ અને બીજો કેલોમલ વિદ્યુત ધ્રુવ, એ બંને વચ્ચે આપણે ક્ષાર સેતુ રાખેલો છે જેથી વિદ્યુતીય દ્વિપળ ઉત્પન્ન ના થાય. અને એ રીતે આપણે આ કોષનું નિરૂપણ કરી અને આ નમૂનાનું દ્રાવણ કે જેની આપણે pH શોધવાની છે એની આપણે ચર્ચા કરીએ છીએ. નમૂનાનું દ્રાવણ એટલે કે જેની pH શોધવાની છે તેની વાત કરીએ છીએ. તો હવે આપણને ખબર છે કે કાચનો આંતરપટ છે, કાચનો આંતરપટ એ ઊંચા અવરોધ, કેમ? તો કે આપણે કન્ડિશન મૂકેલી હતી કે જેનું ગલન બિંદુ ઊંચું હોય, ગલન બિંદુ નીચું હોય અને એની વાહકતા ઊંચી હોય એવા કાચમાંથી આપણે બનાવીએ છીએ ગ્લાસ ઇલેક્ટ્રોડ. તો અહીંયા કાચનો આંતરપટ છે ઊંચી વાહકતા એટલે કે એનો ઊંચો અવરોધ ધરાવે છે. તો ઊંચો અવરોધની લીધે શું થાય છે કે સામાન્ય રીતે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી અને એનો EMF આપણે મેળવી શકતા નથી, પરંતુ આપણે pH મીટર વડે કોષનો EMF આપણે મેળવીએ છીએ. સામાન્ય રીતે પોટેન્શિયોમીટર આપણે વાપરી શકતા નથી, પણ pH મીટરનો ઉપયોગ કરીને એનો EMF શોધી શકીએ છીએ. તો EMF માટેનું સૂત્ર છે E બરાબર K પ્લસ RT ના છેદમાં F ln એક્ટિવિટી ઓફ H પ્લસ આયન, અથવા આપણે આમ પણ લખી શકીએ K માઇનસ 0.0591 pH, બરાબર. આ સૂત્રોની મદદથી આપણે પોટેન્શિયલ શોધીએ છીએ અને પોટેન્શિયલને આધારે આપણે pH શોધીએ છીએ. K છે તે અચળાંક છે, બરાબર. એ અચળાંક છે તે કાચની પ્રકૃતિ અને
તમે જે વિદ્યુત ધ્રુવ વાપરતા હોય એ વિદ્યુત ધ્રુવની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. વિદ્યુત ધ્રુવની લાક્ષણિકતા પર આધાર રાખે છે. એટલે તમે અહીંયા પોટેન્શિયોમીટરની મદદથી ઈએમએફ માપી શકતા નથી. કેમ? તો કે ઊંચા અવરોધને લીધે. એને બદલે તમે પોટેન્શિયોમીટરની બદલે તમે પીએચ મીટરનો ઉપયોગ કરીને કોષનો વીજચાલક બળ ઈએમએફ શોધો છો. અને એ ઈએમએફનું આ સૂત્ર છે. એ ઈએમએફની અંદર જે કે છે તે કાચની પ્રકૃતિ, એક અચળાંક છે જે કાચની પ્રકૃતિ અને વિદ્યુત ધ્રુવની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. બરાબર? એટલે કે આપણે જો કાચના વિદ્યુત ધ્રુવની ફરી એકવાર વાત કરીએ તો કાચનો વિદ્યુત ધ્રુવ છે તે લાંબી ડોક ધરાવતો અને કાચનો નાનો ગોળો છે. એમાં જ્ઞાત પીએચ વાળું આપણે દ્રાવણ મૂકીએ છીએ, અથવા તો આપણે એવું કહી શકીએ કે 0.1 મોલર H+ આયન ધરાવતું દ્રાવણ હોય છે. એમાં સિલ્વર ક્લોરાઇડનો વિદ્યુત ધ્રુવ અથવા તો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ આપણે મૂકીએ છીએ, અથવા 0.05 મોલર પોટેશિયમ થેલેટનું એસિડિક દ્રાવણ ભરીએ છીએ અને એની અંદર આપણે પ્લેટિનમનો તાર મૂકીએ છીએ, અથવા તો ક્વીન હાઇડ્રોનથી સંતૃપ્ત એવા 0.1 મોલર HCl ના દ્રાવણની અંદર આપણે પ્લેટિનમનો તાર મૂકીએ છીએ અને એ રીતે આપણે કાચનો વિદ્યુત ધ્રુવ આપણે બનાવીએ છીએ. કાચના વિદ્યુત ધ્રુવની આપણે વાત કરીએ, એની વાત તો આપણે થઈ ગઈ. એનો અર્થ કે કાચના વિદ્યુત ધ્રુવને આપણે ચોક્કસ પોટેન્શિયલ આપણને મળે છે. ક્યારે? તો કે એની અંદર જ્યારે જ્ઞાત પીએચ વાળું દ્રાવણ હોય ત્યારે એ વિદ્યુત ધ્રુવનો પોતાનો પોટેન્શિયલ હોય છે. અને આ ગ્લાસના વિદ્યુત ધ્રુવને અજ્ઞાત પીએચ વાળા દ્રાવણમાં મૂકવાથી આપણે આ દ્રાવણનું પીએચ મીટરની મદદથી આપણે પોટેન્શિયલ માપીએ છીએ. એ પણ તમે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે કેલોમલ વિદ્યુત ધ્રુવ વાપરતા હોય ત્યારે. અને આ રીતે કેલોમલ વિદ્યુત ધ્રુવ અને ગ્લાસ વિદ્યુત ધ્રુવનું આપણે નિરૂપણ કરવું હોય, આ કોષ બને છે તો આ કોષનું નિરૂપણ બતાવેલું છે કે સિલ્વર ક્લોરાઇડ HCl 0.1 મોલર, ગ્લાસ આંતરપટ નમૂનાનું દ્રાવણ KCl. આ ક્ષાર હેતુ બતાવેલા છે બે ઊભા લીટાથી. KCl નું સંતૃપ્ત દ્રાવણ, મર્ક્યુરસ ક્લોરાઇડ અને મર્ક્યુરી. આ રીતે કોષનું નિરૂપણ કરી અને આપણે પીએચ મીટરથી કોષનો ઈએમએફ શોધીએ છીએ અને ઈએમએફનું સૂત્ર છે E બરાબર K RT/F એલન એક્ટિવિટી ઓફ H+ આયન. K છે તે અચળાંક છે, તે કાચની પ્રકૃતિ અને વિદ્યુત ધ્રુવની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. હવે આપણે વાત કરીએ ગ્લાસ વિદ્યુત ધ્રુવના ફાયદા અને ગેરફાયદા. વિદ્યુત ધ્રુવના ફાયદા. તો કે ફાયદાની વાત કરીએ તો કે 0 થી 9 pH મૂલ્યો કાચ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. અને વિશિષ્ટ પ્રકારના કાચનો ઉપયોગ કરી 12 સુધીની pH 12 સુધીની ના pH વાળા દ્રાવણમાં આપણે આ વિદ્યુત ધ્રુવ વાપરી શકીએ છીએ. બીજું કે આ વિદ્યુત ધ્રુવ ઉપર છે ને સંતુલન ઝડપથી સ્થપાય છે. સંતુલન ઝડપથી સ્થપાય છે. અને ત્રીજી ઉપયોગિતા છે કે આ વિદ્યુત ધ્રુવ વાપરવામાં એકદમ સરળ છે. વાપરવામાં એકદમ સરળ છે, પણ કાચનો ગોળો તૂટે નહીં એની કાળજી રાખવી પડે છે. કાચનો ગોળો તૂટે નહીં તેની કાળજી રાખવી પડે છે. બરાબર? આ 3 ફાયદા છે. હવે એની સામે આપણે જોઈએ તો કે ગેરફાયદા કેટલા છે? તો કે એમાં ગેરફાયદો એક જ છે. તો કે આપણે જે ગ્લાસનો આંતરપટ બનાવીએ છીએ, કાચનો આંતરપટ, એ ઘણો જ પાતળો અને 10 થી 100 મિલિયન ઓહમના ક્રમનો અવરોધ ધરાવે છે. ઓહમના ક્રમનો અવરોધ ધરાવે છે. અવરોધ બરાબર છે, અવરોધ ધરાવે છે. જેને લીધે શું થશે કે સાદા પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી
સાદા પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકતા નથી. બરાબર. એને બદલે શું કરવું પડે કે ઇલેક્ટ્રોનિક પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો પડે છે. સાદાને બદલે કોનો? ઇલેક્ટ્રોનિક પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો પડે છે. વિદ્યુત ધ્રુવના ફાયદા જોઈએ તો દ્રાવણની પીએચ 0 થી 9 પીએચ હોય જ્યાં સુધી આપણને મૂલ્યો સારા સંતોષકારક મળે છે. પણ વિશિષ્ટ પ્રકારના કાચનો ઉપયોગ કરીને 12 પીએચ સુધીના દ્રાવણમાં આપણે વાપરી શકાય છે. ઝડપથી સંતુલન સ્થપાય છે, વાપરવામાં એકદમ સરળ છે, પરંતુ કાચનો ગોળો તૂટે નહીં એની એક કાળજી રાખવી પડે છે. આ એના ફાયદા છે. ગેરફાયદામાં એક જ ગેરફાયદો છે કે કાચનો આંતરપટ છે તે 10 થી 100 મિલિયન ઓહ્મ ના ક્રમનો અવરોધ ધરાવે છે. એને લીધે શું થાય છે, સાદા પોટેન્શિયોમીટરનો આપણે ઉપયોગ કરી શકતા નથી અને આપણે એનો ઉપયોગ કરવો હોય તો ઇલેક્ટ્રોનિક પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી અને આપણે એનો EMF માપી શકીએ છીએ. બરાબર. અહીંયા આપણે આ કાચનો વિદ્યુત ધ્રુવ પૂરો થાય છે. અહીંયા આપણે હવે આવતા લેક્ચરમાં મળીશું.